ઓફિસ વર્ક માટે જો તમે મોબાઈલ અને કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. તમારે જે મોબાઈલમાં ડેટા હોય એને તમારે કમ્પ્યુટરમાં લઈ જવાનો હોય અને કમ્પ્યુટરમાંથી મોબાઈલમાં લાવવાનો હોય તો તમે મોટેભાગે કેબલનો ઉપયોગ કરો છો અથવા વોટ્સએપનો ઉપયોગ કરો છો અથવા તો ઈમેલનો ઉપયોગ કરો છો. પણ આજે હું તમને એક એવી ટ્રીક શીખવાડવાનો છું કે તમારે કેબલની પણ જરૂર નહીં પડે, વોટ્સએપની જરૂર નહીં પડે કે ઈમેલની પણ જરૂર નહીં પડે. વાઈફાઈની મદદથી તમે તમારા મોબાઈલનો ડેટા સીધો જ કમ્પ્યુટરમાં લઈ જઈ શકશો અને કમ્પ્યુટરમાંથી સીધો જ મોબાઈલમાં લાવી શકશો. ચાલો કેવી રીતે કરી શકાય હું તમને એની સમજ આપું. આ મારો મોબાઈલ છે મિત્રો અને આ મારું પીસી છે. હવે આ પીસીની અંદર સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ અને એફ આ જુદા જુદા ડ્રાઈવ છે અને આ મારો મોબાઈલ જે છે એ વાયરલેસ ડ્રાઈવ બની ગયો છે અને આ ડ્રાઈવ મને મારા પીસીમાં પણ દેખાય છે. ચાલો હું એને ઓપન કરું તો મિત્રો આ જો મારો મોબાઈલ ઓપન થઈ ગયો છે. હું મોબાઈલમાંથી કોઈ એક ફાઇલ લઉં છું નમૂનારૂપ. માની લો કે હું આ DCIM ફોલ્ડરમાં જાઉં છું અને કેમેરામાં જાઉં છું. કેમેરામાંથી હું આ 111.044 જે ફોટો છે એને હું કોપી કરું છું મિત્રો અને હવે હું મારા પીસીમાં જાઉં છું. ચાલો આ મારો મોબાઈલ હતો, હવે હું એમાંથી પીસીમાં જાઉં છું. આ પીસીની અંદર હું ડેસ્કટોપ પર જતો રહું. ચાલો અને આ મેજિક ફોલ્ડરમાં જાઉં અને હવે અહીં આગળ હું પેસ્ટ કરી દઉં. તો જુઓ મિત્રો મારા મોબાઈલમાંથી ફોટો આની અંદર આવી ગયો છે. જુઓ એવી જ રીતે હું આ જે ફોટો જે છે હવે પીસી છે, આ પીસીની અંદર આ ફોટો છે ડેસ્કટોપ પર મેજિક ફોલ્ડરમાં છે, એને કોપી કરું છું. ચલો હું બેક જાઉં છું. તમે અન્ય ફાઇલો, વિડીયો, ઓડિયો આખું ફોલ્ડર ગમે તે લઈ શકો છો મિત્રો, કોઈ પ્રશ્ન નથી. અને હવે હું મોબાઈલમાં જવાનો છું. મોબાઈલમાં ચલો 30 પીસીમાં જાઉં અને મોબાઈલમાં જાઉં અને હવે હું આ ફાઇલને પેસ્ટ કરી દઉં. ચાલો આ ફાઇલને મેં માય લોગો જે છે એને પેસ્ટ કરી દીધી છે. હવે હું મોબાઈલમાં જઈને ચેક કરું છું. ચાલો મને દેખાય છે કે નહીં. ગેલેરીમાં જાઉં છું અને ગેલેરીમાં તમે જોઈ શકો છો આ ફાઇલ મેં હમણાં જ પેસ્ટ કરી અહીંયા આવી ગઈ છે. તો આ રીતે તમે મોબાઈલમાંથી પીસીમાં અને પીસીમાંથી મોબાઈલમાં ઓડિયો, વિડીયો કે આવી કોઈ પણ ડોક્યુમેન્ટ, કોઈ પણ પ્રકારની ફાઇલ આપલે કરી શકો છો. હવે તમને એમ થતું હશે કે આ સેટિંગ કેવી રીતે કરવાનું, તો ચાલો તમને હું એની સમજ આપું આ સેટિંગ કેવી રીતે કરવાનું. હવે સૌથી પહેલાં તમારે તમારો મોબાઈલ હાથમાં લેવાનો છે અને પીસીને ઓન કરી દેવાનું છે અને તમારો મોબાઈલ અને પીસી જે છે એ એક જ વાઈફાઈ કનેક્શનથી જોડાયેલા હોવા જોઈએ. એટલે કે હું મારા મોબાઈલના હોટસ્પોટથી આ પીસીને જોડી દઉં છું. આનું અમારા મોબાઈલનો જે હોટસ્પોટ છે એનાથી હું મારા પીસીને જોડી દઉં છું. અને હવે સૌથી પહેલાં હું પ્લે સ્ટોર ઓપન કરીશ. પ્લે સ્ટોરની અંદર સર્ચ જે છે એની અંદર હું લખીશ વાઈફાઈ એફટીપી સર્વર. તમે જોઈ શકો છો વાઈફાઈ એફટીપી સર્વર અને એનો આ સિમ્બોલ છે જુઓ મિત્રો, અને નીચે લખ્યું છે મેધા એપ્સ. હું આને ઇન્સ્ટોલ કરી દઉં છું મારા મોબાઈલની અંદર. ખૂબ નાની એપ્લિકેશન છે, ખૂબ ઝડપથી ઇન્સ્ટોલ થઈ જાય છે. હવે આ એપ્લિકેશનને હું ઓપન કરવાનો છું અને આ એપ્લિકેશનને ઓપન કરીશ અને અહીંયા આગળ સ્ટાર્ટ લખ્યું છે પણ અહીંયા આગળ તો જે મારો મોબાઈલનો ડ્રાઈવ છે એ દેખાતો નથી. હવે સૌથી પહેલાં હું આની અંદર સ્ટાર્ટ જે છે એની પર ક્લિક કરવાનો છું. એટલે અહીંયા આગળ એલાઉ પરમિશન માગે છે તો તમારે આ પરમિશનને એલાઉ કરવાની છે, એટલે મેં એને એલાઉ કરી દીધી છે. હવે પાછો હું બેક જઈશ મિત્રો. હવે આ જે તમારી કમ્પ્યુટરની સ્ક્રીન છે એની પર તમે રાઈટ ક્લિક કરશો અને તમને એડ અ નેટવર્ક લોકેશન દેખાશે, તમે એની પર ક્લિક કરી શકો છો. અથવા આ જ ઓપ્શન તમે અહીં આગળ જે 3 ડોટ છે એની પર ક્લિક કરી અને એડ અ નેટવર્ક લોકેશન પર ક્લિક કરશો. હવે અહીંથી નેક્સ્ટ કરશો મિત્રો, પછી ચૂઝ અ કસ્ટમ નેટવર્ક લોકેશન પર ક્લિક કરશો. આગળ વધશો. એક જ વખત આ સેટિંગ કરવાનું છે, વારંવાર નથી કરવાનું. તમને એમ થશે કે આ કાયમ કરવાનું છે, તો કાયમ નથી કરવાનું. હવે અહીં આગળ તમને આ દેખાય છે FTP, આ જે સર્વર URL છે આખી અહીં આગળ ટાઈપ કરી દેવાની છે. FTP એટલે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, પછી કોલન, પછી /19 અહીં આગળ મારી પાસે છે, આવી ગઈ છે તો હું લઈ લઉં છું મિત્રો. 192.168 પછી અહીં આગળ આવશે 118 118.141 અને 221 કરવાનો છું. લોગ ઓન એનોમસલી લખ્યું છે એની પર હું અનચેક કરી દઉં છું. યુઝર નેમ
તો યુઝર નેમમાં તમે જોઈ શકો છો એન્ડ્રોઈડ લખ્યું છે, તો હું એન્ડ્રોઈડ લખી દઉં છું. એન્ડ્રોઈડ અહીંયા આગળ લખ્યું છે જુઓ યુઝર આઈડી, એટલે એન્ડ્રોઈડ લખું છું. ટાઈપ અ નેમ ફોર ધીસ લોકેશન, અહીં તમે તમારું વ્યક્તિગત નામ પણ આપી શકો છો અને આનું આ રહેવા દેવું હોય તો રહેવા દઈ શકો છો અને પાછળથી પણ તમે સુધારી શકો છો. ચલો હું આ રહેવા દઉં છું અને હવે પછી સુધારી લઈશ અને હવે હું ફિનિશ કરી દઈશ. અહીંયા મારે શોર્ટકટ ક્રિએટ કરવો છે મારા કમ્પ્યુટરમાં. હવે તમે જોઈ શકો છો કે આ મારો ડ્રાઈવ રેડી થઈ ગયો છે. હવે હું આની પર રાઈટ ક્લિક કરીશ અને રીનેમ કરીશ અને રીનેમ કરીને હું લખી દઈશ માય મોબાઈલ. હવે મિત્રો તમારે સેટિંગ કરવાની કોઈ જરૂર નથી, કાયમ માટેનું સેટિંગ થઈ ગયું છે. હવે જ્યારે તમે આ એપ્લિકેશનને અહીંથી સ્ટાર્ટ કરશો અને પછી આની પર ક્લિક કરશો, અહીંથી તમે આ જે સ્ટોપ કરી દીધું હોય તમે, તો તમારે ફરી ખાલી સ્ટાર્ટ કરવાનું રહેશે અને સ્ટાર્ટ કર્યા પછી તમે અહીંથી જે તે ફાઇલને એકબીજામાં ટ્રાન્સફર કરી શકો છો.